કવિતા એક મારી ઋતુઓ ઉમાશંકર જોશી। શિયાળામાં મારી હૃદય રસની ઉર્મી ઝરણી, જતી થીજી વિના હિમપડ વિશે મૂક બનતી। મહાઝંઝાવતો પ્રબળ સૂસવે બુદ્ધિ બળના, કરે રક્ષા કો ત્યાં ન ઘર સઘળી કાષ્ઠ પનના। અને ગ્રીષ્મે તાપે તપી તપી અતિશે ઉકળવું, મને રોમે રોમે કરમ લખ્યું છે પ્રજળવું। ન ઘેને ઘેરાયો કંઈ સમજતો કે જીવન શું, અને તાપે મારું છનછની ઉઠે ઉમી ઝરણું। આહા ત્યાં તો વર્ષા કરુણ રસ રેલંત વરસે, અને થાતા મારું ઉર સભર ભાવે ન રસે। હસે નાચે કૂદે વિહગ વનવેલીથી રમતું, તરંગો ઉર્મિના દૂર દૂર સમુદ્રે વહેવતું। પ્રવાતે બુદ્ધિના જીવનતનું થીજેલ ઝરણું, ફરી ભવોમીર્ણીએ નવલરસ ઝીલ અનુ અનુ। કૌંસમાં ગંગોત્રી સમગ્ર કવિતા પૃષ્ઠ 35 કૌંસ પૂરો। પેરેગ્રાફ। કવિતાને ઉમાશંકરે આત્માની માતૃભાષામાં કહેલી। કવિતા એટલે હૃદયની ભાષા। એમાં લાગણી ઉર્મી હોય, વિચાર ચિંતનની સરવાણી પણ હોય। કવિ ચિત્તમાં ઘણા અનુભવો તવાય છે ને પછી એમાંથી જે અર્કરૂપ અનુભૂતિઓ શબ્દરૂપ પામે છે તે કવિતા। આથી તો આનંદશંકર ધ્રુવે કવિતાને આત્માની અમૃતમય વાગ્દેવી સ્વરૂપ કળા કહી છે। કવિતા આત્માની આરતમાંથી પ્રગટે છે। બીજું, તે મધુર છે, વળી તે અમર છે, અમૃત છે અને અમૃતમય પણ છે, અને તેની વાણીમાં અવતરે છે। ભાષા જેવું સૂક્ષ્મ અમૂર્ત એનું માધ્યમ છે। આમ કવિતા વિશે કહેવાયું તે ઉચિત છે। એક તો એ હૃદયકોશમાંથી પ્રગટતી આત્માની વાણી છે। બીજું, તે પરમ તૃપ્તિકર મધુર છે, વળી તેને કદી મરણ આવતું નથી, અને તે ભાષાદેવીનું સંતાન છે। વાગ્દેવી રૂપા કવિતા આમ પૃથ્વી ઉપર ઉત્તમ વશ છે। મીરાએ એને આંસુ સિંચીને ઉછરેલી અમરવેલ કહી છે, કેમ કે કવિતા પણ પ્રેમની જેમ વેદના તથા પીડાનું પરિણામ છે। એ દુઃખદાયક હોય તો પણ એનું દુઃખ સુખકર હોય છે। ફકરો। મારી ઋતુઓ કાવ્ય પણ ઉક્ત વાતની સાક્ષીરૂપ છે। કવિ ઉમાશંકરે માંડ 20 વર્ષની વયે લખેલું આ કાવ્ય આમ તો પ્રકૃતિ કાવ્ય છે। શિખરીની છંદમાં લખાયેલું આ સોનેટ કવિતાના પ્રકૃતિ તરફના મુગ્ધ આકર્ષણને વર્ણવવા સાથે પોતાના મનન ચિંતનને પણ અભિવ્યક્ત કરે છે। ઉમાશંકર પ્રેમ, પ્રકૃતિ અને જીવન ચિંતનની કવિતા માટે ખ્યાત છે। ફકરો। આ કાવ્યમાં કવિએ પોતાની ઋતુઓનું વર્ણન કર્યું છે। પોતાની એટલે આમ તો જગતની સૃષ્ટિની ઋતુઓ જ, પણ કવિ કઈ ઋતુમાં કેવી અનુભૂતિ થાય છે તે અહીં ખૂબીપૂર્વક વર્ણવ્યું છે। શિયાળામાં કવિના હૃદયનું ઉર્મિઝરણું થીજી જાય છે, તો ઉનાળે એ બળી બળીને સુકાઈ જાય છે, તો વળી ચોમાસે તો એ ભરપૂર છલકાઈ આવે છે। આમ ત્રણેય ઋતુઓ પોતાનો પ્રભાવ પાડે છે, પણ છેટવે વર્ષા ઋતુમાં કવિ હૃદય નાચી ઉઠે છે, અને ભાવો ઉર્મિઓથી અવનવલ છટામાં જીવન પણ ભરપૂર ભાસે છે। કાવ્યના આટલા સાદા સીધા વસ્તુ વિચારને કવિએ ઉર્મિમાં રસીને શિખરીની ના લયમાં તથા ઉચિત શબ્દોમાં અભિવ્યક્તિ આપી છે। એમને સરળ શબ્દો પસંદ કરીને પણ ભાવને ધારદાર બનાવ્યો છે। પ્રવાહિતાની સાથે આનાથી કવિતામાં સરળ અને સરસતા આવ્યા છે। એ રીતે આ કવિતા નોંધપાત્ર છે। 20 વર્ષની
ઉંમરે કવિએ આવું કાવ્ય લખેલું એનું આજના યુવાનને અચરજ થાય, બાકી પ્રતિભાશાળી કવિ માટે તો એ સહજ છે. હવે કાવ્યની પંક્તિઓ લઈને આસ્વાદીએ. ફકરો. શિયાળામાં હિમ પડે, ઠંડી પડે, આનાથી કવિના હૃદયરસની ઉર્મિઝરની થીજી જાય છે. ઉછળતું કૂદતું જીવન બરફના પળો નીચે જરા પોરો ખાવા ચાલ્યું જાય છે. જીવનનો લય ગાતી વિના હિમા પડળો નીચે મૂંગી બની થોડોક કાળ જાણે કે સૂઈ જાય છે. આ પરિસ્થિતિનું કવિએ રૂપક બનાવીને કહ્યું છે કે આવી સ્થિતિમાં ઉત્તરના વાયરા ઉઠે છે. મહાઝંઝાવાતો પ્રબળ સૂચવે બુદ્ધિબળના. આ બુદ્ધિબળના ઝંઝાવાતો હૃદયને મોજ મજા કરવા દેતા નથી, જાણે દુઃખો ત્રાટકે છે. એની સામે રક્ષણ કરવા માટે કવિ પાસે ઘર સગડી પણ નથી ને બળતણ માટે કાસ્ટ એટલે કે લાકડા પણ નથી. શિયાળો એ જાણે જીવન ઉપરનો કસ્સો ઝંઝાવાત બની રહે છે. કવિનું હૃદય ઝરણું અને મન વિના બર્ફીલા પડળોમાં પોઢી જાય છે ને ઘર સગડી અર્થાત કશીક હૂંફ વિના કવિ હૃદય ઝૂરે છે. એમાં વળી ઝંઝાવાતો એટલે કે વિચારો, દુઃખો પણ પજવે છે. ફકરો. આટલું ઓછું હોય એમ ઉનાળો તપે છે, ગ્રીષ્મ બાળે છે, તાપ પ્રજાળે છે. માનવીની નિયતિ જ એવી છે કે એને ઉનાળામાં પ્રજળવું પડે છે. યુવાનીના ઘેનમાં ઘેરાયેલા કવિને જીવન શું છે એની ઝાઝી ગતાગમ પડતી નથી. આવા આકરા દિવસોમાં તાપમાં હૃદયનું ઉર્મિઝરનું પણ બળી જડી રહે છે, છનછની ઉઠે છે. કવિની અભિવ્યક્તિ કેવી સહજ અને ધારદાર છે જુઓ. પંક્તિ. મને ગ્રીસમે તાપે તપી અતિશે ઉકળવું ને રોમે રોમે કરમ લખ્યું છે પ્રજળવું. માનવ નિયતિ અહીં સમજાવી દેવાય છે. શિયાળો સહી લેનારને પછી વસંત મળે છે, એ રીતે અહીં ગ્રીષ્મને સહી લેનારને પછી વર્ષા ઋતુનો શીળો વિંજાનો મળે છે. શિયાળાની ટળ અને ગ્રીષ્મના તાપ સામે વર્ષાની કરુણા વરસે છે. ખાલી હૃદય ભરાઈને નાચી ઉઠે છે. નવરસે જીવન છલકાઈ આવે છે. પંખીઓ, પ્રકૃતિ, પહાડો, ઝરણાથી આનંદ મંગળ વરસે છે. જીવન છેક સમુદ્ર સરીખું બની રહે છે. બુદ્ધિનું બળ પણ ફરી પ્રગટે છે. ભાવો ઉર્મિથી જીવન પાછું છલકાઈ ઉઠે છે. આમ વર્ષા ઋતુ પાછી જીવનને ઉગારી લે છે. નવે રસોથી જીવન અણુએ છલકાવા લાગે છે. અહીં અભિવ્યક્તિની સ્પર્શ ક્ષમતા જુઓ. કવિતાની પંક્તિ. ત્યાં તો વર્ષા કરુણ રસ રેલંત વરસે અને થાતા મારું ઉર સભર ભાવે નવરસે. હસે નાચે કૂદે વિહંગ વનવેલીથી રમતું, તરંગો ઉર્મિના દૂર દૂર સમુદ્રે વહવતું. ફકરો. અહીં પ્રાસાનુપ્રાસો, ક્રિયાપદો તપાસો. કવિની ભાષાશક્તિ તથા સર્જકતાનો પરિચય મળશે. સરળતા અહીં સૌંદર્યનો પર્યાય બનીને પ્રગટી છે. ભાવબોધ પણ ધ્યાનપાત્ર છે. આમ મુગ્ધ વયની કવિતા હોવા છતાં એમાં કળાત્મકતા છે, જીવન વિચારની સમજણ તથા ગહનતા છે. આવા કાવ્યોથી ઉમાશંકર સમજાય, એમની કવિતા સમજાય તો વળી કવિતા રસિકોને એની કળા પણ સમજાય. આ સાથે પહેલી કવિતા પૂરી.